કોંગ્રેસે અરવલ્લી ગિરિમાળાઓના સંરક્ષણ માટે શામળાજી યાત્રાધામે જન આંદોલન શરૂ કર્યું છે। આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ અરવલ્લી ગિરિમાળાઓ, જળ સ્ત્રોતો અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે। આ કાર્યક્રમ ભગવાન શામળિયાના આશીર્વાદ સાથે શરૂ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ અંતર્ગત દીકરીઓએ નાગધરા કુંડનું પવિત્ર જળ લઈ મંદિરની પરિક્રમા કરી હતી। ત્યારબાદ ગિરિમાળાનું પૂજન કરીને અરવલ્લી બચાવનો સંકલ્પ લેવામાં આવ્યો। આંદોલનમાં સામેલ કાર્યકરોએ ખનન પ્રવૃત્તિઓથી થતા પર્યાવરણીય નુકસાન સામે અવાજ ઉઠાવ્યો હતો। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી બચાવ અભિયાન અંતર્ગત આજે અમે અરવલ્લીની ગિરિમાળામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન કરી નાગદરામાંથી પાણી લઈ અને આજે જે અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે ત્યાં ગિરિમાળાનું પૂજન કર્યું, સાથે સાથે વૃક્ષનું પણ પૂજન કર્યું અને અરવલ્લી બચાવ માટે અમે બધાએ સામૂહિક રીતે સંકલ્પ કર્યો છે કે આગામી દિવસોની અંદર અરવલ્લી બચાવ માટે જે કંઈ કરવાનું થશે તમામ પ્રયત્નો કરી અમે એની સામે લડીશું। પાણી બચાવવા માટે, જંગલ બચાવવા માટે અને વન્ય જીવોનું જે આ જંગલનું જે ગિરિમાળા પતાવવાની જે વાત છે એની સામે લડવા માટે અમે તમામ પ્રયત્નો એકજૂટ સાથે કરીશું। આગામી સમયમાં પણ અમારા કાર્યક્રમો ચાલુ રહેશે। પર્યાવરણ પ્રેમીઓ, સાધુ સંતોના આજે આશીર્વાદ પણ લીધા છે એટલે એ આશીર્વાદ સાથે અરવલ્લી બચાવવા માટે અમે તમામ પ્રયત્નો હાથ ધરીશું।